થાકી ગઈ છું હું તો આજે કેટલા દિવસથી છાપું વાંચવાનો ટાઈમ મળતો નથી, પણ આ છાપું રહ્યું આજે તો મને વાંચવા દે. આ જાહેર ખબર વાંચીને મને તો ખૂબ જ હસવું આવી ગયું. ઘણા દિવસથી હસવાની તક શોધતી હતી, પણ લ્યો આજે તક મળી ગઈ. તો તમે પણ સાંભળો. ગુમ થયેલ છે મારી સુશિક્ષિત, આર્થિક રીતે શ્રદ્ધર, સુંદર સહેલીની લાજવાબ હસી. મારી અતિ પ્રિય સહેલી ખૂબ જ હસમુખી, બિંદાસ અને જિંદાદિલ છે, પણ હાલમાં પોતાના જીવનસાથીને ખોવાના દુઃખમાં એની એ હસી અને મસ્તી ગુમ થયેલ છે. તો એ હસી અને મસ્તી પાછી લાવવા યોગ્ય સાથીની તલાશ છે. લેખિતન પ્રિય સહેલી હર્ષા. છે ને ચટાકેદાર જાહેર ખબર, પણ એને હું બહુ સારી રીતે સમજી શકું છું. મેં પણ મારા જીવન સાથીને ખોયો છે. એની સાથે મારી બધી હસી મસ્તી ખોવાઈ ગઈ છે. સલ્યુટ છે એ બેનપણીને, જે બેનપણીએ આ સરસ જાહેર ખબર આપી છે. આ એકલી એકલી શું બબડે છે, અને આ તો કોને સેલ્યુટ કરે છે? અરે ભરતી, આ સેલ્યુટ કરનારી બેનપણીની જાહેર ખબર તું પણ વાંચ. લાવ લે, લાવ હું તને છાપામાં આપું, વાંચી જો. વાંચવા દે તો શું જાહેર ખબર છે? ગુમ થયેલ છે મારી સુશિક્ષિત, આર્થિક રીતે સદ્ધર, સુંદર સાહેલીની, મારી અતિ પ્રિય સાહેલી, બિંદાસ જિંદાદિલ. તો એ હસી અને મસ્તી પાછી લાવવા યોગ્ય સાથીની તલાશ છે. સાથે જ બહુ સરસ જાહેર ખબર આપી છે. છે ને? આ તને બી લાગુ પડે છે. હવે મને મારી બેનપણીની ઝલક દેખાય છે. તો લાજો, તારી હસી મસ્તી અને એ બધું પાછું લાવવા તારા માટે બી કોઈ જીવન સાથી શોધ્યો તો કેવું? અરે ભરતી, આ તું શું બોલે છે? મારા છોકરા, મારા પરિવાર, મારા સગા સંબંધી અને આ સમાજ શું કહેશે? જોજે તું ફરી આવું બોલતી. અરે લાજો, તારા બાળકો તો ખૂબ જ પ્રેમાળ અને બહુ સમજુ છે, પણ તું તો સાવ એકલી છે. અને આ તારો પરિવાર સમાજ એ બધા એવી એમને જીવનનું મશગુલ છે. તારે તારા માટે બી વિચારવું જોઈએ. તું સાજી હોય, માનવી હોય તો તારી સાથે કોઈ હોય તો કેટલું સારી હૂંફ આપે. અને જો તું આ પાડીને તો આપણા પેલા પંડિતજી છે ને, હું એમને વાત કરું. એમની પાસે તો ઘણા બધા પાત્રો હશે અને એ તારા માટે જરૂર કોઈ જીવન સાથી શોધી આપશે. શું ભારતી, તારી વાત તો 100% સાચી છે. એ બાબતમાં હું જરૂરથી વિચારીશ. બહુ સરસ. ચાલ તો આપણે કોફી પીવા જઈએ. હા, ચાલ આપણે જઈએ. Hare Krishna,
હરે રામ રામ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે અરે વાહ, આજ તો ઘણા બધા શ્રદ્ધાળુઓ આવ્યા છે ને. આ ઘણા બધા જાણીતા ચહેરા દેખાય છે. અજયભાઈ કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે શૈલેષભાઈ આવ્યા છે કે નહીં? ઓહ, કેમ છો? મજામાં? અને આપણે પેલા અનુબેન આવ્યા છે કે નહીં? હા હિતેશભાઈ, આ તમારું ઘરમાં ચાલે છે ને હજી? હા, એ વિધિના તમે જે 501 આપ્યા હતા ને, આખી જિંદગી તમારું ચાલશે. હા હેલો જેએસકે, જે જેવાય, જેસેન, જે લાગુ પડે તે સ્વીકારો. પંડિતજી, હું ભારતી બોલું છું. હા હા હા, બોલો ભારતીબેન. આ તમે જે છે આ બધું તમે શું બોલી ગયા? અરે ભારતીબેન, આ તો પ્રભુના નામ છે. આ જેએસકે એટલે જય શ્રી કૃષ્ણ, આ જેએસએન એટલે જય સ્વામિનારાયણ, જે એટલે જય જિનેન્દ્ર, અને જેવાય એટલે જય યોગેશ્વર. હવે હું સમજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. પંડિતજી, મારે તમારી સાથે અગત્યની વાત કરવી છે. હા બોલો. આ અમારા લાજોબેન છે ને, મારી ફ્રેન્ડ, એને માટે કોઈ સરસ નૃત્ય શોધી આપો. હા, તમારી બેનપણી લાજો બેન? હા હા, મારી બેનપણી લાજો. પણ એ તો પંડિતજી, એના પતિના ગયા પછી એ હવે સાવ એકલી થઈ ગઈ છે. અને પંડિતજી, આપણા સમાજમાં ઘણા એવા છે જે હવે એકલા છે, જેમને પોતાનો જીવનસાથી ખોયો છે. તો એમને કોઈ સરસ જીવનસાથી મળી જાય તો કેવું સારું, એમની જિંદગી સુધરી જાય. ભારતીબેન, આ તમારી વાત તો 100%ની સાચી, પણ આ તમારી બેનપણી લાજો બેન એ 4 તારની ચીકણી છે ને, એવી ચાસણી જેવી છે. એટલે તમે કંઈક વાત કરો ને એટલે પહેલા સીધી ના જ પાડી દે. પંડિતજી, તમે એની જરાય ચિંતા ના કરો, એ બધું મારા પર છોડી દો. તમે કોઈ સરસ પાત્રો તો શોધી આપો. સારું સારું, ચાલો હું પાત્રોની શોધ કરી અને ફોટા સાથે હું એમને વોટ્સઅપ કરી દઉં છું. સારું, જય શ્રી કૃષ્ણ. જય આવજો, શ્રી પંડિતજી. કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. આ લાજો બેન એ બહુ ભારે હો. એટલે ભારે એટલે કે શરીરથી ભારે નહીં ભાઈ, એ ભારે સ્વભાવના ભારે. આ એમના દીકરા માટે મેં 99 કન્યાઓ બતાવી, ત્યારે માંડ એમાંથી એક પસંદ કરી. લો ચાલો એમના માટે મૂર્તિયાની શોધ કરી એમને માહિતી મોકલાઈ દઈએ. જે લાગુ પડે તે સ્વીકારો. આ જેએસએન, જેએસકે, જે જેવાય એટલે શું પંડિતજી? અરે લાજો બેન, આ જેએસકે એટલે
જય શ્રી કૃષ્ણ. જય સેન એટલે જય સ્વામિનારાયણ, જે એટલે જય જિનેન્દ્ર અને જેવા એટલે જય યોગેશ્વર. મને તો આમાં કાંઈ ખબર પડતી નથી. પ્રણામ પ્રણામ પંડિતજી. તો આમાંથી તમને કઈ લાગુ ના પડ્યું? શું જ લાગુ નથી પડતું? અરે પ્રણામ પ્રણામ પ્રણામ. અરે પંડિતજી, મારી બેનપણી ભરતીનો ફોન આવ્યો હતો તમારા ઉપર. હા, આવ્યો તો ને. અને મેં તમને પાત્રોની માહિતી ફોટા સાથે મોકલાઈ છે. અરે શેના ઉપર? વોટ્સઅપ, ઇન્સ્ટા કે સ્નેપચેટ ઉપર? ચાટ, સમોસા ચાટ, પાપડી ચાટ, દહીં પાપડી ચાટ. ચાટ તો ભાઈ આપણને બહુ ભાવે હો. અને આ સાત ચાટ, આ કઈક નવી વાનગી આવી લાગે છે. તો એ ક્યાં મળે? આપણા લિટલ ઇન્ડિયામાં, અગોરામાં કે રાજધાનીમાં? અરે પંડિતજી, આ તો સોશિયલ મીડિયા છે. જો હું તમને બતાવું, આમાં અમારો ફોટો છે, એને હું અપલોડ કરી દઉં એટલે બધી મારી બહેનપણીઓને ખબર પડી જાય કે હું ક્યાં છું. ખબર પડી ગઈ. એટલે ગામમાં ઢંઢેરો પીટવાનો જ્યાં જાઉં ત્યાં, એમ ને? અરે પંડિતજી, એ વાત જવા દો. જે કામ માટે આવી છું એની વાત કરો ને. હા, એ આપણા આશિકભાઈ આવારા, એ હા. બસ હમણાં 5-10 મિનિટમાં આવતા જ હશે. તમે બેસો ત્યાં સુધી. તો પંડિતજી, હું મંદિર દર્શન કરી મારું લાઈવ સ્ટેટસ અપલોડ કરી દઉં સ્નેપચેટ ઉપર. હા, ઘંટેરો પીટતા આવો પાછા. હો, જાઓ. હા તો હું આવું છું. હા, ત્યાં મમ્મી જરાક આ ચાટ પાછળ બનાવી છે. હા, તો આવું. जब भी कोई लड़की देखो मेरा दिल दीवाना बोले 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 झूम झूम के हाले हाले આશિકભાઈ આવારા, આ શું આલે આલે આલે? હાથમાં પાછું કઈ છે નહીં અને આલે આલે આલે. આ શું વેશભૂષા ધારણ કરી છે આશિકભાઈ? આ ગળામાં લાલ રૂમાલ, આ ચમકીલો શર્ટ, આ લાલ પીળા ચશ્મા, આ શું વેશભૂષા ધારણ કરી છે? તમે તો અહીં કઈ છોકરી જોવા આવ્યા છો કે ફિલ્મના શૂટિંગમાં? પંડિતજી, આજકાલ આ બધાને હીરો જેવો છોકરો જોતો હોય છે. અને આમને આમ તો હું 50નો વાંઢો રહી ગયો. પંડિતજી, પેલા લાજો બે ક્યારે આવવાના? બસ એ આવતા જ હશે. તો એ આવે ને એટલે તમે થોડું વધારે ચડાઈને જ બોલજો. તમે જે કહેશો ને એમાં હું હાય હા જ કરીશ. જો પંડિતજી, આપણી પાસે નથી કિરણભાઈ પટેલ જેવો મોટો બંગલો, કે નથી મોટી ગાડી, કે આપણા તો ખિસ્સા પણ ખાલી છે. પણ આમને આમ 50નો થઈ ગયો છે. હવે કંઈક મેળ પાડી દો. તમે મૂંઝાશો નહીં. આજે તમે દાડે વળગાડીને જ છૂટકો. હા, અને તમારી વાત સાચી. એ આપણા લાજો બેન એ કાયમ લાલી લપ્પા પાવડર લગાવીને જ ફરે. એટલે એમને ગમે એવો આવો હીરો જ તો જોવે. એ વાત સાચી. તો પંડિતજી, ક્યારે આવશે લાજોજી? આ લાજો બેન બસ આવતા જ હશે. થોડી શાંતિ તો રાખો. પંડિતજી, આપણને તો શાંતિ મળે ને તોય રાખવા તૈયાર છે. અરે આ શું બોલો છો યાર? હા, ઓહો, આવો, આવો. પ્રણામ પંડિતજી. પ્રણામ 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 લાજો બેન. આ મળો આપણા આશિકભાઈ આવારાને. હલો. અરે, તમારું નામ ખરેખર આશિક આવારા છે? ના રે ના, આ પંડિતજીએ પાડ્યું છે. મારું નામ તો રાજ છે, પણ તમે મને આશિક આવારા કહી શકો છો. ઓકે. તો તમે શું ભણેલા છો? ઓહ. કોઈ ડિગ્રી છે? છે ને, MBA છું. મને બધું આવડે છે. કેમ ભાઈઓ?
આપણામાંથી ઘણા અહીંયા હશે જે MBA કરેલા હશે, જેને બધું જ આવડતું હશે. તો આપની પાસે ઘરનું ઘર ખરું? છે ને? 2 ઘર છે. હો, એક અહીંયા તલાસીમાં છે, એક ટેમ્પામાં છે. પંડિતજી, હે? હા હા, એ તો 2 ઘર છે. શું વાત છે? તો આપના લગ્ન થયેલા છે? પંડિતજી, હે? ના ના, એ તો જન્મથી જ વાંઢા છે. હા, હા. જન્મથી મોઢા છે. હા, અરે, તમારે જે કામ હોય એ ફટાફટ પતાવો. અમારા શાંતિબેન આવતા જશે હમણાં. એ વળી કોણ? એક બેનને બોલાયા છે, મેં એમને કંઈક કામ છે એટલે. નામે શાંતિજી. પંડિતજી, જય શ્રી કૃષ્ણ. થોડા વહેલા આવી ગયા ને આજે જાણે તમે. પંડિતજી, શું કરું? ઉતાવળમાં છું. હા બોલો, શું કામ હતું? ફટાફટ કહો. પંડિતજી, ભગવાને દીધેલું મારી પાસે બધું છે. બંગલો છે, બેંક બેલેન્સ છે, નોકર ચાકર છે, 4 ગાડી છે, પણ એક જીવન સાથીની ખોટ છે. પંડિતજી, મારે એક હીરા જેવો જીવન સાથી જોઈએ છે. તો એના માટે તમારે કથા કરાવવી પડશે સત્યનારાયણ ભગવાનને. પંડિતજી, તો મને માહિતી આપશો? આ તો હું તમને બધી સામગ્રીની માહિતી આપું તો તમે લઈ તૈયારી કરો. લો આવો. નાભી શાંતિ, જે મેં પેલા કીધેલું, આપણે તો શાંતિ એ ચાલશે. અને બંગલો છે, ગાડી છે, નોકર ચાકર છે, બેંક બેલેન્સ તો બહુ છે. ખાલી એક જ ખોટ છે, હીરા જેવા છોકરાની. એ તો હું છું જ. તો આપણો મેળ પડી જાય એવું લાગે છે અહીંયા. આવો. તો આ બધી સામગ્રીની માહિતી છે. વસ્તુઓ બધી તમે તૈયાર રાખો અને હું આજકાલમાં મુહૂર્ત જોઈ તમને દિવસ ને કહું છું. હા કે પ્રણામ પંડિત. હા. લો પંડિતજી, આ ગયો તમારો હીરો. અરે આ આશિષભાઈ તો ગયો. હા, જેવા નામ એવા લખાણે છે. તમે મૂંઝાશો નહીં. આપણે પેલા જગદીશભાઈ જોશી છે ને, હા, એમના મિત્ર છે વિજયભાઈ. એમને વાત કરી હતી, એ આવતા જ હશે. તમે બેસો, હું આ જરા જગદીશભાઈને ફોન કરીને પૂછી લઉં કે આ વિજયભાઈ કેટલે રહ્યા. તો પંડિતજી, હું થોડી વાર રહીને પાછી આવું છું. હા એવું કરો. હા, હા. હા, પ્રણામ. જગદીશભાઈ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? અરે હા, પેલા તમારા મિત્ર વિજયભાઈ જે આવવાના હતા, અરે હજી નથી આયા. નીકળી ગયા છે. 10 મિનિટમાં પહોંચે છે. સારું સારું, બરોબર. અરે પણ વિજયભાઈને હું મળ્યો નથી કોઈ દિવસ. એમને ઓળખીશ કઈ રીતે? કાળા કપડાં પહેરીને નીકળ્યા. આ છોકરી જોવા આવે છે ને કાળા કપડાં પહેરીને. એમનું માનવું છે કે એમનો ગોરો ચહેરો દેખાઈ આવે કાળા કપડામાં. એમ ઠીક, આપણે ઘણા એવા લોકો હોય છે ભાઈ. બરોબર. હા હા હા, જય શ્રી કૃષ્ણ.